નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે કાવ્ય 11 ઉર્મિલા પૂરું કર્યું. આજે આ વિડીયોની અંદર આપણે પાઠ 12 સૌજન્યશીલ પ્રભાશંકર લેખક મુકુંદરાય પરાશર્યનો જે ચરિત્ર નિબંધ છે એ જોવાનો છે. લેખક મુકુંદરાય પરાશર્ય કે જેમણે અહીંયા આપણને એક એવા વ્યક્તિ વિશે વાત કરેલી છે કે જેનું નામ લોકોએ ભાગ્યે જ સાંભળ્યું હોય. મોરબીની અંદર જન્મેલા એવા લેખક મુકુંદરાય પરાશર્ય કે જેમણે એક પ્રભાશંકર પટણી નામના વ્યક્તિના જીવન વિશેની વાત અહીંયા આ પાઠની અંદર વિસ્તૃત રીતે બતાવેલી છે. ભાવનગર રાજ્યની અંદર રાજા ભાવસિંહજી વખતે આ જે પ્રભાશંકર પટણી છે એ દિવાન પદ સુધી પહોંચેલા. સામાન્ય શિક્ષકમાંથી શરૂ કરી અને એમણે દિવાન પદ એડમિનિસ્ટ્રેટર સુધીની જે પદવીઓ છે એ પ્રાપ્ત કરી હતી. મહારાજા ભાવસિંહજી જ્યારે યુવાન હતા અને રાજકોટની રાજકુમાર કોલેજની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે એમની મુલાકાત પ્રભાશંકર સાથે થાય છે. પ્રભાશંકર એ વખતે મોરબીની અંદર શિક્ષક તરીકે કાર્ય કરી રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના કેળવણી નિરીક્ષક તરીકે પણ તેઓ કાર્ય કરતા હતા. 1895ની જે વાત છે એનો ઉલ્લેખ અહીંયા કરેલો છે. એ સમયે મહારાજા ભાવસિંહજી અહીંયા પ્રભાશંકરથી પરિચિત થાય છે. ત્યાર પછી તેઓ અભ્યાસ પૂર્ણ કરી અને પરત ભાવનગર જાય છે. ભાવનગર ગયા પછી એમણે મોરબી બાવાને તાર કરી મહારાજા તખ્તસિંહજી છે એમનું અવસાન થયું. મહારાજા ભાવસિંહજીના પિતા જે છે તખ્તસિંહજી, એમનું અવસાન થયું એટલે ભાવનગર રાજ્યનો કારભાર છે એ ભાવસિંહજી ઉપર આવ્યો. અને એ સમયે ભાવસિંહજીએ મોરબી બાવાને પહેલાં તો પ્રભાશંકરને તાર કરીને વાત કરી કે તમે ભાવનગર આવી જાઓ અને ભાવનગર રાજ્યનું દિવાન પદ સ્વીકારો. પણ એ સમયે મોરબી રાજ્યની અંદર તેઓ સારી રીતે કાર્ય કરતા હતા એટલે એને સામો જવાબ આપ્યો કે મોરબી બાવા મને ખૂબ સારી રીતે રાખે છે અને ત્યાં હું એ કાર્યથી સંતોષી છું અને મને પણ સંતોષ છે. એટલે ભાવસિંહજીએ ફરી પાછો મોરબી બાવાને તાર કરી અને પ્રભાશંકરને ભાવનગર મોકલવાની વાત કરી. મોરબી બાવાના રાજા જે છે મોરબીના એમને ભાવસિંહજીનો તાર મળે છે અને તરત જ તેઓ પ્રભાશંકરને ત્યાં મોકલે છે. પ્રભાશંકર ભાવનગર આવી અને ભાવસિંહજી સાથે કાર્ય કરવા લાગી જાય છે. પણ જેવા ભાવનગર આવ્યા અને એમણે કાર્ય શરૂ કર્યું એ સાથે જ ભાવનગરના રાજા ભાવસિંહજીના તેઓ ખૂબ પ્રિય વ્યક્તિ બની ગયા. એટલે એમના શત્રુઓ ભાવનગરની અંદર ખૂબ વધી ગયા. એકવાર તો એમને મારી નાખવા માટે મારાઓ પણ આવ્યા એનું ખૂન કરવા માટે પ્રભાશંકરનું. પ્રભાશંકરે એમને પકડી લીધા અને એ મારાઓને એમણે છોડી મૂક્યા કોઈ પણ જાતનો દંડ દીધા વગર. એટલે એ પ્રસંગ બન્યા પછી, એ ઘટના બન્યા પછી એને મારવાની જે કોશિશ કરનારા એમના દુશ્મનો હતા એ પણ ધીમે ધીમે બંધ થઈ ગયા, ઓછા થઈ ગયા. ત્યાર પછી તેમણે ભાવનગરની અંદર ખૂબ સારી રીતે કાર્ય ઉપાડી લીધું.
બંદરી કરાર નામે લોર્ડ કર્ઝને જે ભાવનગરના ભાગલા પાડવાની શરૂઆત કરી, સૌરાષ્ટ્ર અને બ્રિટિશ હિન્દ વચ્ચેનો જે વેપાર છે એને તોડી નાખ્યો અને એક બંદરી કરાર નામે જકાત લાઈન નાખી. સૌરાષ્ટ્રનો કોઈ પણ માલ છે બ્રિટિશ હિન્દની અંદર જાય તો વચ્ચે એને જકાત ભરવી પડતી. એ ચુકાદાને પડકારવા માટે એ જે નિયમ હતો લોર્ડ કર્ઝનનો, આ બંદરી કરાર, એને રદ કરવા માટે લડત શરૂ કરી પ્રભાશંકરે. અને એ લડત માટે તેઓ છેક ઇંગ્લેન્ડ ગયા. ત્યાં જઈ અને એમણે રજૂઆત કરી. એ સમયે ત્યાંના ગવર્નર લોર્ડ મોરલી ને બધી વાત એમણે કરી અને આ રીતે લોર્ડ કર્ઝનનો અન્યાયી જે કાયદો હતો બંદરી કરારનો એ રજૂ કર્યો છે. એ બધી વાત રજૂ કરતાં જ લોર્ડ મોરલીએ એ બંદરી કરારને નામંજૂર કર્યો અને આ રીતે ઇંગ્લેન્ડની અંદર પ્રભાશંકરનો વિજય થયો. ત્યારબાદ મહારાજા ભાવસિંહજીને ત્યાં કોઈ સંતાન ન હતું, એટલે પ્રભાશંકરે ભાવસિંહજીને ત્યાં સંતાન થાય એ માટે અનેક બાધાઓ, માનતાઓ રાખી અને એ માનતાઓ અને બાધાઓના કારણે ભાવસિંહજી કે જે ભાવનગરના રાજા છે એમને ત્યાં 3 જુલાઈ 1912ના રોજ પાટવી કુમાર કૃષ્ણસિંહજીનો જન્મ થયો. કૃષ્ણકુમારસિંહજી. ત્યારબાદ થોડા જ વર્ષોમાં એટલે કે 1912માં કૃષ્ણકુમારસિંહજીના જન્મ પછી 7 વર્ષ પછી એટલે કે 1919માં મહારાજા ભાવસિંહજી પણ દેવ થયા. પણ એમણે ભાવનગર રાજ્યની અને પોતાના પાટવી કુમાર કૃષ્ણકુમારસિંહજીની જે તમામ જવાબદારીઓ છે એ પ્રભાશંકરને સોંપી. જ્યારે મહારાજા ભાવસિંહજી દેવ થયા એ સમયે પ્રભાશંકર ઇંગ્લેન્ડ હતા. સરકાર એને ગવર્નર પદ આપવાનું વિચારી રહી હતી, કારણ કે એમની પાસે ખૂબ મોટી કાબેલિયત હતી. અંગ્રેજ સરકારે એને ગવર્નર પદની ઓફર કરી. એક બાજુ બ્રિટિશ સરકારનું ગવર્નર પદ અને એક બાજુ ભાવનગર રાજ્યનું વાલીપણું હતું. તો બેમાંથી પ્રભાશંકરે ભાવનગર રાજ્યના વાલીપણાનો સ્વીકાર કર્યો અને કીધું કે મહારાજા ભાવસિંહજીએ મારી ઉપર જે દ્રઢ વિશ્વાસ રાખ્યો છે અને કૃષ્ણકુમારસિંહજીને ભાવનગરની જવાબદારી મને સોંપી છે, તો હું અત્યારે એવા સંજોગોમાં ભાવસિંહજીની ગેરહાજરીમાં ગવર્નર પદ સ્વીકારી શકું નહીં. એટલે એમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકારી અને કૃષ્ણકુમારસિંહજીની જવાબદારીઓ જે છે એ સંભાળી લીધી અને ભાવનગર રાજ્યની તમામ ગતિવિધિઓ ઉપર એની નજર રહી. એમની કાર્યશૈલીને જોઈ, એની વાતો સાંભળી અને કાશ્મીરના રાજાએ પણ એમને પત્ર લખી અને કાશ્મીર આવી જવા માટે આમંત્રણ આપ્યું. અને સાથે એમણે એ પણ વાત લખી કે પ્રભાશંકર, તમે કાશ્મીર આવી જાઓ તો તમને હું ખૂબ મોટો હોદ્દો ઉપરાંત મહિને 5,000 રૂપિયાનો પગાર પણ આપીશ. એ સમયે 5,000 રૂપિયા એટલે ખૂબ મોટી રકમ હતી, કારણ કે એ સમયે આનાનું ને પૈસાનું ચલણ હતું. 2-2, 5-5 રૂપિયાની નોકરીઓમાં લોકો કામ કરતા હતા. 10-10 રૂપિયા, 15-15 રૂપિયા પગાર હતો મંથલી. અને એ સમયે 5,000ની ઓફર કરી કાશ્મીરના રાજાએ પ્રભાશંકરને. આજનો કોઈ માણસ હોય તો 100% ગમે એવું કામ હોય, ગમે એવી જવાબદારી હોય તો છોડીને પણ જ્યાં વધારે પૈસા મળતા હોય ત્યાં નોકરી કરવા માટે પહોંચી જાય. પણ અહીંયા ભાવસિંહજીને આપેલા એમણે વચન અને કૃષ્ણકુમારસિંહજીને ભાવનગરની જવાબદારીઓ એમની પાસે હોવાથી એમણે સામો તાર કરી અને કાશ્મીરના રાજાને કીધું
કે ભાઈ હું કાશ્મીર આવવા માટે તૈયાર તો છું, પણ તમે મારી ઉપર વિશ્વાસ રાખશો? કારણ કે હું ભાવનગરના રાજા ભાવસિંહજીના કરારનો ભંગ કરી અને ત્યાં આવી રહ્યો છું. જો હું ભાવનગરના રાજાનો કરાર, એનું વચન ભંગ કરતો હોઉં તો તમારો વિશ્વાસઘાત પણ ન કરવું એવી શું ખાતરી? એટલે કહેવાનો મતલબ કે કદાચ હું અહીંથી ત્યાં આવું અને ભાવનગરના રાજાનો વિશ્વાસઘાત કરું છું તો તમારો પણ વિશ્વાસઘાત કરીશ. ત્યાંથી મને કોઈક વધારે પગારની ઓફર કરશે તો હું કાશ્મીર છોડીને પણ બીજે જતો રહીશ. એટલે આવો જવાબ આપી અને એમણે કાશ્મીર જવાનું ટાળી દીધું. તેમની 75 વર્ષની જીવનની જે સફર છે એ સફર દરમિયાન એમણે ખૂબ મોટા હોદ્દાઓ જીવનની અંદર પ્રાપ્ત કર્યા. સામાન્ય શિક્ષકથી લઈ એક કેળવણી નિરીક્ષકથી શરૂ કરી દિવાન પદ, સેક્રેટરી પદ, એડમિનિસ્ટ્રેટર અને યુએનની અંદર સભ્યપદ તરીકે પણ એમણે કાર્ય કરેલું છે. તો આવા પ્રભાશંકર પટણી કે જેમને ભાવનગર રાજ્ય જે છે એ ત્યાંની પ્રજાનો ખૂબ મોટો ઉપકાર એમની ઉપર રહેલો છે. કારણ કે કૃષ્ણકુમારસિંહજીની બાળપણથી જ જવાબદારી એમણે સ્વીકારી, એમને તૈયાર કરવાનું કામ છે એ પ્રભાશંકર પટણીએ કર્યું. તો આવા પ્રભાશંકરની જે વાત છે એ લેખક મુકુંદરાય પરાશરીએ આપણને આ નિબંધની અંદર કરીને આપેલી છે. જોઈએ આપણે પ્રભાશંકરની કેવી કેવી જુદી જુદી લાક્ષણિકતાઓ, એમના જીવનની કેટલીક વિગતો અહીં આપણને આપેલી છે અને એમના જીવનની અંદર એમણે કેવી સફર ખેડી એનું પણ વર્ણન લેખકે કરેલું છે. તો જોઈએ પાઠ 12 સૌજન્યશીલ પ્રભાશંકર, લેખક મુકુંદરાય પરાશર્ય. પાઠનો સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ છે, યાદ રાખજો. લેખકનું નામ પણ યાદ રાખજો. ટેક્સ્ટ બુક તમારી સામે રાખજો. શબ્દાર્થ લખવાનો ચોપડો પણ સાથે રાખજો. અહીંયા પ્રભાશંકરના જન્મથી આપણા પાઠની શરૂઆત કરેલી છે. જુઓ, સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરી ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર, હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862થી 1938 સુધીની 100 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. તો મોરબીની અંદર એક સામાન્ય ગરીબ બ્રાહ્મણ કુટુંબની અંદર જન્મેલા પ્રભાશંકર પટણી કે જેમનો જન્મ 1862ની અંદર થયેલો છે અને એમનું અવસાન 1938ની અંદર થયેલું છે. સામાન્ય ગરીબ બ્રાહ્મણ કુટુંબની અંદર જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પ્રભાશંકર દલપતરામ પટણીનું પૂરું નામ પણ યાદ રાખજો. તમને પૂછાય કે પ્રભાશંકરનું પૂરું નામ લખો તો પ્રભાશંકર દલપતરામ પટણી. પછી એવો પ્રશ્ન પૂછે કે પ્રભાશંકરનો જન્મ ક્યાં થયો હતો? તો મોરબીની અંદર. ક્યારે થયો હતો? તો ઈસવીસન 1862ની અંદર. તેમણે એવો પ્રશ્ન પૂછાય કે પ્રભાશંકરે ક્યાં સુધી અભ્યાસ કરેલો છે? તો મેટ્રિક સુધી. આવા પાઠની અંદરથી હેતુલક્ષી પ્રશ્નો તમારે પૂછાવાના છે 4. તો એ હેતુલક્ષી પ્રશ્નની અંદરથી આવા પાઠની અંદરથી પ્રશ્નો તમને પૂછાશે. તો સામાન્ય ગરીબ કુટુંબની અંદર જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી એક શિક્ષકથી કારકિર્દીની શરૂઆત કરનાર પ્રભાશંકર દલપતરામ પટણી કે જેમણે અનેક હોદ્દાઓ પ્રાપ્ત કર્યા હતા. ભાવનગરના દિવાન પદ તરીકે તેમણે કાર્ય કર્યું. આ ઉપરાંત એડમિનિસ્ટ્રેટરના પદને પણ એમણે શોભાવ્યું. દેશી હિન્દના જે રાજ્યો છે
એના માનવંતા સલાહકાર તરીકે એમણે કાર્ય કર્યું. બ્રિટિશ સલ્તનતનો વિશ્વાસ મેળવી અને ઇન્ડિયન કાઉન્સિલની અંદર તેઓ સભ્ય રહ્યા. લીગ ઓફ નેશન્સના સભ્ય તરીકે પણ એમણે કાર્ય કર્યું. એટલે આવા અનેક હોદ્દાઓ એમને પ્રાપ્ત થયેલા છે. આ ઉપરાંત પૂજ્ય ગાંધીજીના તેઓ અંગત મિત્ર પણ રહ્યા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર એમણે ગાંધીજીના મિત્ર તરીકે પણ કાર્ય કર્યું હતું. તો આવા પ્રભાશંકર પટણી કે જેમની 75 વર્ષની જે જીવનની કારકિર્દીની સફર છે, કે જેની અંદર એમણે ખૂબ સારા હોદ્દાઓ ભોગવી અને ખૂબ સારી સમાજ સેવા એમણે કરેલી છે. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો, જેના સૌજન્ય, નિસ્પૃહતા, નિરાભિમાનિતા તથા પરહિત પારાયણતા વગેરે લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે. તેમની પાસે અનેક સિદ્ધિઓ તો હતી જ, અનેક હોદ્દાઓ પણ હતા, પણ સૌથી મહત્ત્વનો એમનો સ્વભાવ હતો. એકદમ શાંત સ્વભાવના હતા. એટલા મોટા હોદ્દાઓ એમણે પ્રાપ્ત કર્યા. ભાવનગરના દિવાન પદ હતા, એડમિનિસ્ટ્રેટર પદ હતા, દેશી રાજ્યોના સલાહકાર હતા, લીગ ઓફ નેશન્સના સભ્ય હતા, ઇન્ડિયન કાઉન્સિલના સભ્ય બન્યા. પણ તેમ છતાં એમનો સ્વભાવ એકદમ શાંત સરળ હતો. તેની અંદર નિસ્પૃહતા, નિસ્પૃહતા એ શબ્દ એક લખજો. કોઈ પણ જાતની ઈચ્છા વગરનું. એનું જીવન નિસ્પૃહ હતું. જુદી જુદી ઈચ્છાઓ એના જીવનની અંદર હતી નહીં. આ મેળવું, આ લઈ લેવું, અહીંથી લઈ લેવું. પછી નિરાભિમાનતા હતી. જીવનની અંદર નિરાભિમાની હતા. ક્યારેય જીવનની અંદર કોઈ અભિમાન ન કરતા. પોતે એટલા બધા હોદ્દાઓ હતા, પણ હોદ્દાનું ક્યારેય એણે અભિમાન કર્યું નથી. પછી પરહિત પારાયણતા. પરહિત પારાયણતા એ પણ શબ્દ લખજો, એક શબ્દ સમૂહ માટે. બીજાનું ભલું કરવાની ભાવના. પોતે એટલા મોટા હોદ્દાઓ ઉપર રહેતા છતાં પણ હંમેશા બીજાનું ભલું કરવાની ભાવના એના અંદર પડેલી હતી. ભાવનગર રાજ્યના દિવાન હતા, છતાં પણ સામાન્યમાં સામાન્ય પ્રજાજન છે એની પાસે કોઈ પણ પ્રશ્ન લઈને આવે તો ખૂબ શાંતિથી એ પ્રશ્નનું નિરાકરણ લાવતા. પોતાના હોદ્દાનું એને ક્યારેય અભિમાન નહોતું. નહીંતર મોટે ભાગે તમે જુઓ કે રાજકારણની અંદર જે પડેલો વ્યક્તિ છે ને એની પાસે હોદ્દો આવે એટલે એ અભિમાની બનતો હોય છે. સામાન્ય ગરીબ વર્ગના લોકોના પ્રશ્નો ક્યારેય સાંભળતો હોતો નથી. પણ એવું નહોતું. અહીંયા પ્રભાશંકર પરહિત પારાયણ વ્યક્તિ હતા. હંમેશા બીજાનું ભલું થાય, બીજાનું સારું થાય એવી જ એની અંદર ભાવના હતી. અને આવા લોકો બહુ ઓછા સમાજની અંદર જોવા મળે છે, કે હંમેશા પોતાનું નહીં પણ બીજાનું ભલું થાય એવી ભાવના એના મનની અંદર રહેલી હોય. એટલે પરહિત પારાયણતાનો ગુણ એમની અંદર હતો. એટલે ટૂંકમાં એમનો સ્વભાવ છે એ હંમેશા બીજાનું ભલું કરવાનો હતો, બીજાનું સારું કરવાનો હતો. તો એવા પ્રભાશંકર પટણીના જીવનની થોડીક હકીકતો અહીંયા આપણને દર્શાવેલી છે. એના જીવનના થોડાક પ્રસંગો. તો એનું વર્ણન હવે લેખક મુકુંદરાય કરી રહ્યા છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજુર સેક્રેટરી પદે એ આવ્યા. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે એમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબી તેડાવ્યા. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખીને મંજૂરી મેળવી.
પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલ મહારાજા તેમને દિવાનપદો આપશે એવી લોકવાયકા ચાલેલી. તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરાવવાના પ્રયત્ન પણ થયેલા. એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળ્યો એ વાત દાબી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા. એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી. મારી આખી અવની પર જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં તેવી જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી તોય તારો અનઋણી થઈને પાડ માનીશ ભારી. એટલે અહીંયા 1895થી એમની જે શરૂઆત થઈ જીવન એની વાત અહીંયા કરેલી છે. મોરબીની અંદર 1895માં કેળવણી ખાતામાં તેઓ નિરીક્ષક પદે હતા અને એ સમયે ભાવનગરના મહારાજા ભાવસિંહજી રાજકુમાર કોલેજ રાજકોટની અંદર અભ્યાસ કરતા હતા અને એ ભાવસિંહજી સાથે એમની મુલાકાત થઈ. ત્યાર પછી ભાવસિંહજીના પિતા તખ્તસિંહજી દેવ થયા. દેવ થવું રૂઢિપ્રયોગ છે. મૃત્યુ પામવું. મહારાજા તખ્તસિંહજી દેવ થયા એટલે ભાવસિંહજી ઉપર ભાવનગરની જવાબદારી આવી. એટલે ભાવસિંહજીએ પ્રભાશંકરને તાર કરી અને ભાવનગર બોલાવ્યા. કારણ કે આમે ભાવનગર જ્યારે રાજકોટ તેઓ ભણતા ત્યારે સેક્રેટરી તરીકેનું કામ છે એ પ્રભાશંકર સંભાળતા હતા, ભાવસિંહજીના સેક્રેટરી તરીકેનું. એટલે હવે ભાવનગર આવી અને સાથ આપવાની વાત જે છે ભાવસિંહજીએ પત્રમાં કરી. જેવો ભાવસિંહજીનો પત્ર મળ્યો એટલે તરત જ પ્રભાશંકરે સામો જવાબ લખ્યો કે ભાઈ હું મોરબી બાવાનો નોકર છું, તે મને ખૂબ સારી રીતે રાખે છે, તો નિષ્કારણ મારાથી એની નોકરી કેમ છોડાય? નિષ્કારણ, કોઈ પણ કારણ વગર. મારે એવો કોઈ અણબનાવ બન્યો નથી, બીજી કોઈ મારે પ્રશ્ન નથી, તો હું મોરબીની નોકરી છોડી અને કેવી રીતે ભાવનગર આવી શકું? આ પત્ર ભાવસિંહજીને મળ્યો એટલે ભાવસિંહજીએ વળી પાછો બીજો પત્ર મોરબીના વાઘજી ઠાકોર, મોરબીના જે રાજા હતા વાઘજી ઠાકોર, એને લખ્યો અને વાઘજી ઠાકોરને કીધું કે ભાઈ તમે પ્રભાશંકરને ત્યાંથી મુક્ત કરો અને ભાવનગર મારી પાસે આવવા દો, કારણ કે હવે મારી પાસે જવાબદારીઓ ખૂબ વધારે છે. મારા પિતા તખ્તસિંહજી અવસાન પામ્યા એટલે હવે ભાવનગરની જવાબદારીઓ મારી ઉપર છે. એટલે ભાવનગરના રાજાનો પત્ર મળતા જ વાઘજી ઠાકોરે પ્રભાશંકરને મોરબી છોડીને ભાવનગર જવાની મંજૂરી આપી અને પ્રભાશંકર ભાવનગર આવી ગયા. આ બાજુ જાહેરમાં ભાવસિંહજી પ્રભાશંકરનું ખૂબ આદરમાન જાળવતા. એટલે લોકોમાં પણ એવી લોકવાયકા શરૂ થઈ ગઈ, ટૂંક સમયમાં જ ભાવનગરનું દિવાનપદ પ્રભાશંકરને મળશે. અને ધીમે ધીમે ભાવસિંહજી જ્યારે પણ કંઈક જાહેર કાર્યક્રમો યોજે ત્યારે પ્રભાશંકરને પોતાની સાથે રાખે. એટલે એમ એનું કદ પણ વધ્યું. એટલે એના લીધે એના દુશ્મનો પણ ભાવનગરની અંદર વધી ગયા. હજી તો હમણાં જ મોરબીથી આવ્યા અને સીધું દિવાનપદ પ્રાપ્ત કરે તો ત્યાંના જે સ્થાનિક રાજાની સાથે રહેનારા લોકો છે એને મારવા માટેના પ્રયત્ન શરૂ કરી દીધા. એકવાર એને મારવા આવેલા મારાઓ છે એ પકડાઈ ગયા, પણ પ્રભાશંકરે એને કોઈ પણ પ્રકારનો દંડ કર્યો નહીં. નહીંતર જો એ ભાવસિંહજીને વાત કરે તો એ જે મારાઓ છે એને જેલની અંદર પૂરી દેવામાં આવત અથવા એનાથી પણ કડક વધુ સજા થાત. પણ પ્રભાશંકરે એ મારાઓને છોડી મૂક્યા અને કોઈ પણ પ્રકારની એને શિક્ષા પણ ન કરી. અને પછી એમને મારવાના પ્રયત્ન છે એ બંધ થઈ ગયા. અને એ સમયે પ્રભાશંકરે એક મુક્તકથી પ્રભુની પ્રાર્થના કરી. એ મુક્તક અહીંયા આપણને આપ્યું છે. જુઓ, મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં
રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં. મારી આખી જિંદગી અવની એટલે પૃથ્વી, આ પૃથ્વી ઉપરની મારી આખી જિંદગીમાં મેં જે દ્રષ્ટિ રીપુ પ્રત્યે રાખી હોય, રીપુ એટલે દુશ્મન, શત્રુ, હું જેવી દ્રષ્ટિ શત્રુ પ્રત્યે રાખું છું, આ પૃથ્વી ઉપરની આખી જિંદગીમાં મેં જેવી દ્રષ્ટિ શત્રુ પ્રત્યે રાખી હોય તેવી દ્રષ્ટિ હે મુરારી તું મારી પર રાખજે. મુરારી, શ્રી મુરારી એવો શબ્દ છે. ઈશ્વર, ભગવાન. તોય તારો અનઋણી થઈને પાડ માનીશ ભારી. અનઋણી એટલે ઋણ વગરનો, અને પાડ માનવો એટલે આભાર માનવો, એ રૂઢિપ્રયોગ છે. પાડ માનવો, આભાર માનવો. અને અનઋણી, ઋણ વગરનો. એટલે આખા મુક્તકનો સાર એવો હતો કે હે ઈશ્વર, આ પૃથ્વી ઉપર મેં આખી જિંદગીમાં જે દ્રષ્ટિ શત્રુ પ્રત્યે રાખી હોય એવી દ્રષ્ટિ હે ઈશ્વર તું મારી ઉપર રાખજે. અને જો તું એવી દ્રષ્ટિ મારી ઉપર રાખીશ તો હું તારો અનઋણી બનીને તારા ઋણમાં દટાઈ અને તારો આભારી બનીશ, એટલે તારો ઋણી રહીશ. એટલે ક્યારેય દુશ્મનો પ્રત્યે એવી ખરાબ દ્રષ્ટિ પ્રભાશંકરે રાખી જ નહોતી. એટલે એણે આખી ઈશ્વરને આ વાત કરી કે હે ઈશ્વર તું મારા ઉપર પણ એવી દ્રષ્ટિ રાખજે જેવી દ્રષ્ટિ હું દુશ્મનો પ્રત્યે રાખું છું. એટલે આ આખી જે ઘટના બની કે જેમાં પ્રભાશંકરને મારવાનો પ્રયત્ન આવતાવે થયો, એમના મારાઓ પકડાઈ ગયા, અને છતાં પણ એમણે પોતાને જ મારવા આવનાર વ્યક્તિઓ છે એને નિર્દોષ છોડી મૂક્યા. કોઈ પણ જાતની સજા પણ એમને ન કરાવી. નહીતર જે એને મારવા આવનાર વ્યક્તિ હતા એ એના દુશ્મન હતા. એટલે દુશ્મન પ્રત્યે જેવી દ્રષ્ટિ રાખતા એવી દ્રષ્ટિ ઈશ્વર તું મારા ઉપર રાખજે, એવી વાત અહીંયા પ્રભાશંકરે ભગવાનને ઈશ્વરને કીધી. પછી આગળ વાત કરે છે. જુઓ, શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો, અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું મહારાજાને આપ્યું. આ શું? મહારાજાએ પૂછ્યું. શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે, અને નોકર થવાથી કોઈ માણસ આપણો પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની, અને એથી વધુ અમલદારોના પણ અમલદાર એવી રાજાની છે. એને બદલે જો રાજા ઘડીકમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજની સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈક ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? માટે મેં રાજીનામું આપ્યું છે. મહારાજાએ વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી. હવે અહીંયા પ્રભાશંકર જ્યારે મહારાજા ભાવસિંહજીના સેક્રેટરી તરીકે કાર્ય કરતા હતા ત્યારનો એક બનાવ બન્યો. મહારાજા ભાવસિંહજીએ કોઈ એક વરિષ્ઠ અમલદાર હતો, એનો અધિકારી હતો, એને કંઈક ભૂલ કરી, એટલે એને તત્કાલ 24 કલાકમાં ભાવનગર છોડી રાજીનામું આપી અને જતા રહેવાની આજ્ઞા કરી. અને એ અધિકારી જે છે, વરિષ્ઠ અમલદાર છે, એના રાજીનામા ઉપર પ્રભાશંકરના હસ્તાક્ષર કરવાની વાત કરી કે ભાઈ તું પ્રભાશંકરને રાજીનામું આપી
અને એની ઉપર પ્રભાશંકરની સહી લઈ રાજમાં સોંપી અને તું 24 કલાકમાં ભાવનગર છોડીને જતો રહેજે. કંઈક એને ભૂલ કરી છે એટલે રાજાએ આવી શિક્ષા કરી. પેલો અધિકારી આવ્યો પ્રભાશંકર પાસે રાજીનામું લઈને, બધી હકીકત એને જાણી. પેલા અધિકારીએ બધી વાત કરી કે આવી રીતે મારાથી ભૂલ થઈ છે. એટલે તરત જ પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી નાખ્યું અને એ રાજીનામું એમણે રાજા ભાવસિંહજીને આપ્યું. એટલે ભાવસિંહજીએ વાંચ્યું એટલે તરત કીધું આ શું છે એ કે. એટલે પ્રભાશંકરે ખૂબ સરસ એને વાત કરી કે હે રાજા, આ મારું રાજીનામું છે, કારણ કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, એ પ્રજાનો બાપ પણ છે. અને નોકર થઈ માણસ પ્રજાજન મટી જતો નથી. તમારી નોકરી કરતો હોય તો એ તમારી રાજ્યની પ્રજા તો છે જ, પછી નોકર છે. અને નોકરથી કાંઈ ભૂલ થાય તો એ સુધારવાની ફરજ એના અમલદારની છે, એટલે કે રાજાની છે. જે વ્યક્તિની પેઢી દર પેઢી તમારી રાજ્યની સેવા કરતા હોય અને એ પેઢી દર પેઢી સેવા કરનાર વ્યક્તિથી નાનકડી એવી ભૂલ થાય અને એને આવી આકરી સજા તમે આપો કે ભાઈ 24 કલાકમાં ભાવનગર છોડીને જતું રહેવું, તો એવા જે રાજા છે કે એ રાજાની નોકરી કરવી એ મનસ્વી રાજાની, મનસ્વી એવો શબ્દ વાપરો, મનસ્વી. મનમાં આવે તેમ કરનાર. એટલે એવા મનસ્વી રાજાની નોકરી જે છે એ કરવી મને યોગ્ય નથી લાગતી. કારણ કે રાજા છે એ ઘડીકમાં કોપે અને ઘડીકમાં રીઝે તો એ રાજા ન કહેવાય. કારણ કે જેણે આખી જિંદગી એની પેઢી દર પેઢી રાજની સેવા કરવામાં જ વિતાવી હોય તો એનાથી કંઈક ભૂલ થાય તો એને સુધારવાની તક આપવી જોઈએ. અને જો એ તક ન આપે તો એવો મનસ્વી રાજા છે એની સાથે રહેવું એ હું યોગ્ય ગણતો નથી, અને એટલા માટે હું રાજીનામું આપું છું. એટલે ભાવસિંહજીને પોતાની ભૂલનું જ્ઞાન થયું અને બગડેલી બાજી તરત જ એને સુધારી લીધી અને પ્રભાશંકરને જે પણ કંઈ કરવું પડે એની છૂટ આપી કે ભાઈ આ અધિકારીને જે પણ કાંઈ દંડ કરવો હોય કે જે બીજી ત્રીજી સજા કરવી એ તમને છૂટ છે. પછી પ્રભાશંકરે પોતાનું રાજીનામું પાછું ખેંચી અને પેલા અધિકારીની જે ભૂલ હતી એ ભૂલને માફ કરી અને ફરી પાછી આવી ભૂલ ન થાય એની બાહેંધરી લઈ અને એને ફરી પાછો કામે ચડાવી દીધો. એટલે આવા પ્રજાહિત પારાયણ વ્યક્તિ હતા પ્રભાશંકર, કે જે બીજા એક અધિકારીની ભૂલ માટે પોતે રાજીનામું આપવા તૈયાર થઈ ગયા. પોતે રાજીનામું આપી અને રાજાને પાઠ ભણાવવા માંગતા હતા કે રાજાએ ખાલી સજા જ કરવાનો હક નથી, રાજાએ પ્રજાની રક્ષા પણ કરવાની છે. એટલે આ રીતે પ્રભાશંકર કે જેમણે રાજની નોકરી જેને છોડી હતી એ અધિકારીને ફરી પાછો નોકરી ઉપર રાખી અને એને કાર્ય કરવાની છૂટ આપી. એટલે આવા એ હતા પ્રભાશંકર. પછી જે બંદરી કરારનું આપણે આગળ વાત કરી એની આખી ઘટનાનું વર્ણન આગળના પેરેગ્રાફમાં કર્યું છે. જો લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858ના ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોય તેવા ગણી તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રમાણિકપણે પાળવામાં આવશે. એ પ્રમાણે વધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવ્યો. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપારાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝને
મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મૂકવા તેણે જે પ્રયત્ન કર્યા તેથી સરકારની ન્યાયવૃત્તિ ઉપર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવા શરૂ થયા. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની ને ન્યાયની અવહેલના થવા માંડી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણામો. એટલે મહાન વાઇસરોય લોર્ડ કર્ઝન જેણે એક કરાર કર્યો એની આખી વાત કરી છે. મહારાણી વિક્ટોરિયાનું 1/11/1858ના ઢંઢેરાથી જે તાજની સાક્ષીએ વચનો આપેલા હતા બધા ભારતના રાજ્યોને, અને એ પ્રમાણે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ભારતના જે રાજ્યો છે એણે કરારો કર્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે બ્રિટિશથી આવી અને ભારતની સાથે જે વેપારી કરારો કર્યા એ આ તાજની સાક્ષીએ 1/11/1858ના મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાથી કરેલા હતા. એટલે એ પ્રમાણે જે ભાવનગર રાજ્ય છે, કાઠિયાવાડ છે, એ બધામાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ વસ્તુની ખરીદી કરતી અને એ બધી વસ્તુ બ્રિટિશ હિન્દની અંદર વેચવામાં આવતી. પણ એ મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનું પરવા કર્યા વગર લોર્ડ કર્ઝને એક જકાતની લાઈન દોરી નાખી બ્રિટિશ હિન્દ અને ભાવનગર કાઠિયાવાડની વચ્ચે. જકાતની લાઈન દોરી એટલે કે ભાવનગર અને કાઠિયાવાડથી કોઈ પણ વસ્તુ બ્રિટિશ હિન્દમાં જાય તો વચ્ચે એને જકાત ભરવાની. પહેલાં બધા સિટીની અંદર જકાત હતી, તમને ખબર છે, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો. કોમર્સની અંદર ટેક્સ શબ્દ તમારે આવે છે. જકાત એટલે મૂળ આમ તો ટેક્સનો એ શબ્દ છે. પહેલાં દરેક શહેરની અંદર નગરપાલિકા છે, મહાનગરપાલિકા છે, એમાં જકાત નાકા હતા. બહારથી કોઈ પણ વસ્તુ આવે તો એ વસ્તુની કિંમત પ્રમાણેનો ટેક્સ જે છે એ જકાત નાકે ભરવો પડતો. પણ આ ભાજપ સરકારે, કેશુબાપાની સરકાર એ સમયે હતી, અને એમણે આ જકાત સિસ્ટમ જે છે એ નાબૂદ કરી. પહેલાં આખા ગુજરાતની અંદર દરેક શહેરોની અંદર અને દરેક મહાનગરપાલિકા એટલે મોટા શહેરોની અંદર જકાત હતી. પછી કેશુબાપાની સરકારમાં બધી જ જકાત શહેરોની અંદર નાબૂદ કરી. માત્ર 5 શહેરો ભાવનગર, વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદ, આ 5 શહેરોની અંદર જકાત ચાલુ રાખી હતી. એ પણ છેલ્લે હમણાં 5-6 વર્ષ પહેલાં એ જકાત પણ બંધ કરી દેવામાં. એટલે તમે જો સુરત જાઓ એટલે પેલું જકાત નાકું આવે છે. હજી જકાત નાકું છે પણ હવે જકાત લેવામાંથી આવતી નહીં. નહીંતર પહેલાં તમે એક શહેરમાંથી બીજા શહેરમાં વસ્તુ જાતી તો એની ઉપર આવી રીતે ટેક્સ, દાખલા તરીકે અહીંથી તમે કંઈક અનાજ લીધું, ઘઉં, ઘરના તમારા ઘઉં હોય અને તમે સુરત રહેતા હોય, અહીંથી તમે બસમાં ઘઉં લઈને જાઓ ખાવા માટે, તો એ ઘઉં જેટલા મણ હોય એની ઉપરની જે જકાત નક્કી થઈ હોય સરકારના નિયમ પ્રમાણે એ તમારે ત્યાં ભરવી પડતી. ઘરના ઘઉં છે છતાં પણ તમારે જકાત ભરવી પડે. એમ સુરતથી કોઈ પણ વસ્તુ લાવો, દાખલા સુરત તમે રહેતા હો અને તમે અહીંયા એક મોટું ટીવી કે ફ્રીજ લીધું, અને એ ફ્રીજ કે ટીવી છે એ તમારે અહીં ગામડે લાવવું છે. તમે અમરેલીની બાજુના ગામમાં દાખલા અહીં કેરિયા રહેતા હો તો તમે જે શહેરમાંથી પસાર થો, અહીં અમરેલીથી હાલો તો અમરેલીમાં પહેલાં જકાત ભરવી પડે, આમ લાઠીથી હાલો તો લાઠી જકાત ભરવી પડે. એ જકાત નાખે તમારા ફ્રીજની રકમ જે હોય એનું બિલ રજૂ કરો એટલે એ પ્રમાણે એની જકાત છે તમારે રોકડા પૈસા ત્યાં જમા કરાવો, પછી તમને એ ફ્રીજ લઈ જવા દે. અને આમાં ખૂબ મોટી ગોલમાલો થતી. પૈસા બારોબાર ઉઘરાવી લેતા, જકાતના કોન્ટ્રાક્ટ પહેલાં આપવામાં આવતા. પછી સરકારે ધીમે ધીમે ખબર પડી કે આમાં તો સરકારને જ ખૂબ મોટી નુકસાની થઈ. જેટલી જકાત હકીકતમાં કોન્ટ્રાક્ટરો લે છે એ પૈસા સરકારમાં જમા કરાવતા જ નથી. પછી સરકારે ધીમે ધીમે ટેક્સ નાખવાની શરૂઆત કરી કે ભાઈ વસ્તુની કિંમતમાં સીધો ટેક્સ ભેળવી દેવાનો. એટલે અત્યારે તમે જો જીએસટી આવ્યું, એટલે હવે એ જીએસટીના હિસાબે વસ્તુની મૂળ કિંમતમાં જે બધી
કે આ ટેક્સની વસ્તુ કિંમત આવી જાય એટલે તમારે એ વસ્તુ ગમે ત્યાંથી ગમે આખા ગુજરાતમાં ગમે ત્યાં ફેરવો. હવે તમારે ક્યાંય ટેક્સ ભરવો પડે, ખરીદો ત્યારે તમારે આપી દેવાનો ટેક્સ. એટલે આ રીતે એ સમયે જકાતની લાઈન દોરી ભાવનગર, કાઠિયાવાડ અને હિન્દ સૌ બ્રિટિશ હિન્દ વચ્ચે નાખવામાં આવી. લોર્ડ કર્ઝનનું આ અન્યાયી પગલું હતું. બંગાળની અંદર ભાગલા પાડવાનું કામ પણ લોર્ડ કર્ઝને કર્યું. એટલે બ્રિટિશ સરકાર ઉપર લોકોનો વિશ્વાસ જે છે એ ધીમે ધીમે ઉડવા લાગ્યો અને એક રીતે લોકો જે છે એ બ્રિટિશની વિરુદ્ધ ચળવળમાં જોડાણા. આવા લોર્ડ કર્ઝન જેવા એટલે કેટલાય અધિકારીઓ હતા કે આવા બધા અન્યાયીઓ પગલાં ભરતા અને એના કારણે આવી લોક ચળવળો જે છે એ શરૂ થઈ. એટલે અહીંયા પણ બંદરી કરારના નામે જે આખો કાયદો નાખ્યો અને ટેક્સ જકાતની લાઈન દોરી નાખી, એના લીધે ભાવનગરની પ્રજામાં પણ ખૂબ મોટો ઓહાપોહ શરૂ થયો. અને એ સમયે એટલે કે ઈસવીસન 1902માં પ્રભાશંકર ભાવનગરના દિવાન પદે હતા ને ત્યારે આ લોર્ડ કર્ઝને અન્યાયી કાયદો રજૂ કર્યો. પછી એને કેવી રીતે પડકાર્યો ને કેવી રીતે પ્રભાશંકરની એટલે કે ભાવનગર રાજ્યની જીત થઈ એની વાત આગળ કરેલી છે. ત્યાંથી હવે પછીના આગળના વિડીયોની અંદર આપણે જોઈશું. તો ત્યાં સુધીના આગળના પાઠ ચાલ્યો, એમાં ક્યાંય શબ્દો રહી ગયા હોય તો નોટ કરી રાખજો. ફરી પાછા આપણે જ્યારે રૂબરૂ મળશું ત્યારે એની વિગતવાર ચર્ચા કરીશું. આભાર.